ભાજપના કોકિલાબેન પવારની 5 વર્ષની માનતા પૂર્ણ, ખુલ્લા પગે રહેવાના સંકલ્પ સાથે કાળઝાળ ગરમીમાં પણ કરતા હતા જનસેવા। વડોદરા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના માહોલ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના એક મહિલા કાર્યકરની અતૂટ શ્રદ્ધા અને અનોખી માનવતાની ચર્ચાએ સમગ્ર શહેરમાં જોર પકડ્યું છે। વોર્ડ નંબર 17ના પાયાના કાર્યકર કોકિલાબેન પવારે 5 વર્ષ પૂર્વે લીધેલો એક કઠિન સંકલ્પ અંતે પૂર્ણ થયો છે। પક્ષ દ્વારા તેમને સત્તાવાર ઉમેદવાર તરીકે ટિકિટ ફાળવવામાં આવતા તેમણે વર્ષો બાદ પુનઃ ચપ્પલ ધારણ કર્યા છે, જે ઘટના રાજકીય વર્તુળોમાં કુતૂહલનો વિષય બની છે। અનોખી માનતા પાછળની વિગતો મુજબ કોકિલાબેન પવારે એવો પણ લીધો હતો કે જ્યાં સુધી પક્ષ દ્વારા તેમને મહાનગરપાલિકાની ચૂંટણી લડવાની તક એટલે કે ટિકિટ આપવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ પગરખાનો ત્યાગ કરશે। છેલ્લા 5 વર્ષથી તેઓ કાળઝાળ ગરમી, ઠંડી કે વરસાદ જેવી પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ ખુલ્લા પગે રહીને પક્ષના કાર્યો અને જનસેવાની પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા હતા। રસ્તાઓની ગરમી કે ઉબડખાબડ માર્ગોની પરવા કર્યા વિના તેમનું અવિરત કાર્ય પક્ષ પ્રત્યેની તેમની નિષ્ઠાનું પ્રતીક બની રહ્યું હતું। પક્ષે તેમની લાંબા સમયની મહેનત અને સમર્પણની નોંધ લઈને વોર્ડ નંબર 17માંથી ઉમેદવારી તક આપતા જ કોકિલાબેન ભાવુક થયા હતા। આ જાહેરાત બાદ તેમના સમર્થકો અને પરિવારજનોની ઉપસ્થિતિમાં તેમણે પોતાની માનતા પૂરી કરી હતી। આ ઘટના બાદ વ્યક્તિગત શ્રદ્ધા પૂરતી સીમિત ન રહેતા પક્ષના અન્ય કાર્યકરો માટે પણ પ્રોત્સાહનનું કારણ બની છે। હાલમાં કોકિલાબેન પવાર પોતાની અનોખી સફર બાદ હવે પૂરા આત્મવિશ્વાસ સાથે ચૂંટણી મેદાનમાં ઝંપલાવવા સજ્જ થયા છે।